સેન્સર ટાઈપ છે. આના ઘણા બધા સેન્સર આવે છે. નજીક તમે જોશો એટલે ઓટોમેટિક આ સ્માર્ટ વસ્તુ ખુલી જશે. અને આ જે છે આ ચશ્મા છે, આ ચશ્મા 3D ચશ્મા છે, બરાબર ને? 3D ચશ્મા છે, આપણી પાસે 3D મશીન પણ છે અને 3D મશીનની અંદર તમારે જોવું હોય તો ચશ્મા પહેરવા પડશે. અને 3D ચશ્મા સિવાય પણ બીજા ચશ્મા આવે છે કે જેથી તમે કઈ વસ્તુને કરો છો, કઈ વસ્તુ કરો છો અને એ વસ્તુ કઈ ઘણીવાર તમારા આંખમાં ઉડે ને એના માટે પણ આ સર્કિટ કહી શકાય. ક્લિયર? ઓકે. આ એક ગુજરાતીમાં કહી શકાય તો આને આ કોઈ બેન્ડ પાઇપ છે, બરાબર? કોઈ પ્લાસ્ટિક પાઇપ છે, બરાબર? પછી લોખંડ પાઇપ છે, એને કટ કરવા માટે આ ઉલટું છે. આને આપણે ફેરવીને સીધું લગાવવું પડે, પછી હિંગલ દ્વારા પકડીને તમે બેન્ડ પાઇપને કટ કરી શકાય, એના માટે છે. એટલે આપણી પાસે એવા સાધનો છે કે એનો મતલબ એવું કે આપણે ઇનોવેટિવ કંઈ કરી શકાય, બરાબર ને? ઇનોવેટિવ કંઈ કરીને કઈ વસ્તુ બનાવી હોય એના માટે અહીંયા છે, જેની અંદર દરેક પ્રકારના સાધનો આપણી પાસે છે. આરી છે ગુજરાતીમાં આને કહેવાશે અને પાઇપને હેક્સ ટાઈમ આને શું કહેવાશે? ફ્રેમ તરીકે શકાશે. પછી આ એક આ સેમ જ છે, આની અંદરથી પણ પ્રકાશ આપાત થશે અને આ પ્રયોગ ઓલરેડી આપણે 10મા ધોરણમાં છે. કેટલા માધ્યમમાંથી એ પસાર થાય છે અને કેટલાક માધ્યમમાંથી પ્રકાશ પસાર નથી થતો. કેટલાક કિરણો છે એ કિરણો વ્યતિકરણ થઈ જાય છે, વ્યતિકરણ કે વેસ્ટ થઈ જાય છે, આજુબાજુ પ્રસરી જાય છે અને એક બે કિરણો એવા છે જે આને જોવા મળશે. આ પ્રયોગ આપણે 10મા ધોરણમાં છે. આની અંદર તમે જે સમજવું તમે સ્ટાર્ટ કરશો આ તો ખાલી પ્લગ છે. હવે જુઓ, આ એક્સટેન્શન બોર્ડ છે. તમે કોઈ પણ પ્રકારની એક્સટેન્શન યુઝ કરી શકો. આવા ઘણા બધા બોર્ડ આપણી પાસે છે પર સ્ટુડન્ટ પર છે. જે સ્ટુડન્ટને જરૂરિયાત વધે છે, જે ઇનોવેટિવ કરવા માટે જે કંઈ સાધનોની જરૂર પડશે, બધા સ્ટુડન્ટને આ આપણે એક્સટેન્શન બોર્ડ આપવામાં આવશે અને એ પોતે યુઝ કરી શકશે. એમાં એવું નથી કે એક જ છે મને જોઈશે, એવું નથી. તમે દરેક વિદ્યાર્થીને મળી રહેશે. બતાવવામાં આવેલા છે એ વ્હીલ છે. એ વ્હીલ દ્વારા તમે ઇનોવેટિવ કોઈ રોબોટ છે, બરાબર, કોઈ પ્રોજેક્ટની અંદર તમે કંઈક વ્હીકલ છે એવું બનાવવા માટે યુઝ કરી શકો. એના માટે તમે અલગ પ્રકારની જે ઇલેક્ટ્રિકલ મોટર છે એનો પણ તમે યુઝ કરી શકો છો. આપણી પાસે ઇલેક્ટ્રિકલ મોટર પણ છે. આ મોટી છે, એનાથી પણ નાની ઇલેક્ટ્રિકલ મોટર છે, એના દ્વારા તમે કામ કરી શકો છો. પછી આગળ આવીશું તો આપણી પાસે આ બધા સેન્સર છે. આ બધા શું છે? સેન્સર સર્કિટ છે. ડિજિટલ ઘડિયાળ પણ છે, ડિજિટલ સેન્સર પણ છે. આની અંદર ડિજિટલ સેન્સરની અંદર તમે આંકડાની ગણતરી કરી શકો. કેટલી વખત તમે ચિપ્સ કહેવાય, અને શું કહેવાય? ડિજિટલ ચિપ કહેવાય. તમે દોડવા જાઓ છો, તમે પસાર થાવ છો તો ડિજિટલ અંક બતાવે, ડિજિટલ બતાવે કેટલી વખત આની અંદર આંકડા થાય છે. પછી આ બધા સેન્સરો છે. આ બધું શું છે? સેન્સર છે. સેન્સર ટાઈપની આ સર્કિટો છે, એની અંદરથી તમે ઇનોવેટિવ કરી શકો છો. ત્યારબાદ આપણી પાસે આ એક છે ટીકર છે, બરાબર. આ ઇલેક્ટ્રિકલ છે, ચાર્જિંગ કરીને આને ચલાવી શકાય. સેલ દ્વારા ચાલે છે. અલગ અલગ તમને અહીંયા શું આપેલા છે? આ ઇલેક્ટ્રિકલ જે છે આ તમારી પાસે સાધન છે. આના દ્વારા ડ્રીલ કરી શકાય. દિવાલની અંદર છે, બરાબર. પછી કોઈ સાધનના નટ બોલ્ટ એટલે નટ બોલ્ટ દ્વારા તમે કંઈક બનાવી શકો છો. જેવા સાધનો બનાવેલા છે આ ગયા વર્ષે બનાવેલા નટ બોલ્ટ દ્વારા તમે બનાવી શકો છો. એ સાધન છે, એ સાધન અમે યુઝ પણ કરેલું છે, બરાબર ને? ઓટોમેટિક ચાલે ત્યારબાદ આવે છે આ સ્કેલ છે. હવે આ સ્કેલનો ઉપયોગ તમે જુઓ, આ ડિજિટલ સ્કેલ છે, બરાબર. આને ઓન કરીશું એટલે તમને અહીંયા ઇલેક્ટ્રિકલ ડિજિટલ કેબિનેટ છે, બરાબર ને? આનાથી તમે માપી શકો. માપ એ લખેલું છે ઇલેક્ટ્રોનિક ડિજિટલ કેબિનેટ. એનાથી તમે માપી શકશો. એટલે ત્રુટિ જે હોય તે આગળ પાછળ કરવાની આવશે. આ ત્રુટિ શરૂઆતમાં ડિજિટલ આવી ગઈ છે. કોઈ વસ્તુમાં ખામી હોય એ નાનું મોટું જે કોઈ જગ્યાએ સેટ ઊંચું નીચું છે તો તે જગ્યાએ તમને ધારો કે ઊંચું શું છે? કોઈ રબરનો બોલ છે, તમે ક્રિકેટમાં દોડો કર્યો છે, ક્રિકેટના દડા માપવા માટે પણ ત્રુટિ આવે છે, તેને પસાર કર્યા આગળ માપે. કોઈ દડો ખુલી ગયો કેન્સર આગળ નહીં ચાલે, કોણ નહીં થઈશું, તેના માટે માપી કહે છે. ત્યારબાદ આગળ તમે આવશો, આગળ આવો, આનાથી ચાલશે. હવે આની અંદર પણ આ અલગ અલગ નાના નાના છે, આપણી પાસે સાધનો છે ખોલવા માટે. તમે આની અંદર ફિટ કરશો અને પછી આને તમે ચલાવશો, એમાં બોલ્ટ આ ઊંધું પણ ફરી શકે છે.
બરાબર ને? આ શું થાય? ઊંધું પણ પડે અને સીધું પણ કરી શકે છે, બરાબર. આ સેમ જે બ્લેક ડેકર છે એની જગ્યાએ આ ટૂલ્સ ને નટબોલ્ટ ખોલવા માટે અને ફિટ કરવા માટે આ પણ આપણે યુઝ કરેલું છે. પેલા સાઈડ બનાવવા માટે આનો પણ યુઝ કરીએ છીએ. રોતા તમે ક્યાં હાથથી કરશો એના કરતાં બેટર છે તો મશીનથી કરશો તો તમારું કામ થઈ જાય. એવા સાધનો પણ છે, એવા ઘણા બધા આપણી પાસે છે. આ તમે જોઈ શકો છો એ અલગ અલગ નંબરના છે, યુઝ કરવું હોય કરી શકાય. એ હા, આ બધાને તો ખબર જ છે. આપણે એટલી રેન્જની અંદર આ પણ છે, છોકરીઓ પણ આનો યુઝ કરી શકે છે. ભવિષ્યમાં તમને કરી શકે. આપણે જોયું હોય તો ગેરેજની અંદર છોકરીઓ પણ ગેરેજમાં કામ કરે છે, આવું પણ તમે કરી શકો છો. તો જે ચિપ્સને લગાવવા માટેના જે કનેક્શન આવે છે આને કનેક્ટર કહેવાશે. આ કનેક્ટર એકબીજા સાથે કનેક્ટ કરીને આમાંથી પછી સર્કિટોમાં જે ઇલેક્ટ્રોનિક્સ કરંટ છે એ પસાર થશે અને સેન્સર આ રીતે કામ કરશે. એ પણ અલગથી બજારની અંદર આવવા મળતા હોય, એવું નહીં કે તમે જાતે આને બનાવી શકો, બજારમાંથી ખરીદવા પડશે.